હવે આગળ વાત કરીએ આણંદની. આણંદમાં શિક્ષાના ધામમાંથી દારૂ મળી આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આણંદના સુજિત્રાની લીંબાલી પ્રાથમિક શાળાનો આ બનાવ છે કે જ્યાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આચાર્યની તિજોરીમાંથી 50 ખાલી અને 2 દારૂ ભરેલી બોટલ મળી આવી છે. શિક્ષણના ધામમાંથી દારૂ મળતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શાળામાં દારૂ છુપાવાતા હોવાના આક્ષેપોથી અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ઇન્ચાર્જ TPEOની ફરિયાદ બાદ પોલીસે આ અંગે તપાસ આદરી છે. સુરેશ મગનભાઈ માછીની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પુસ્તકોની જગ્યાએ દારૂની બોટલ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. તો શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના જેનું રાજ્યમાં પુનરાવર્તન થયું છે. રાજ્યમાં જે શાળાઓ હોય ત્યાં આગળ સારી લાઇબ્રેરીઓ હોય, સારા રમતગમતના મેદાનો હોય, સારી સંસ્કાર બાળકોમાં આવે તે પ્રકારની પ્રવૃત્તિ, બાળકોના ઉજ્જવળ ભવિષ્યની પ્રવૃત્તિઓ શાળામાં થવી જોઈએ. તેના બદલે દારૂ અને દારૂની બોટલો મળી આવતાની સાથે અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ તો આ અંગે પોલીસ તપાસ પણ કરી રહી છે. દારૂ ક્યાંથી આવ્યો અને આ ઘટનામાં કોઈ અન્ય સંડોવાયેલા છે કે કેમ, કે પછી એક કોઈ શિક્ષકની જ આમાં સંડોવણી છે, તે અંગે પણ તપાસ દરમિયાન તથ્યો સત્યો સામે આવી શકે છે. પરંતુ શિક્ષાના ધામમાંથી આવા નશીલા પદાર્થો મળી આવવા જેને લઈ અને શિક્ષણ જગત ફરી એક વખત શર્મસાર થયું છે તે કહેવામાં સહેજે અજુગતી વાત નથી. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે દારૂની બોટલો છે તે શાળામાંથી મળી આવી છે. હાલ તો આ અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે. આચાર્યની તિજોરીમાંથી આ દારૂની બોટલો મળી આવી છે. શિક્ષણના ધામમાંથી દારૂ મળી આવતા સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. હાલ તો ઇન્ચાર્જ TPEOની ફરિયાદ બાદ પોલીસે પણ આ અંગે તપાસ આદરી છે અને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં આ અંગે નવા તથ્યો સત્યો સામે આવી શકે છે.